હરિઓમ, જય શ્રી કૃષ્ણ. સાર્થક વિદ્યા મંદિર ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. હું મધુ દીદી. આજે આપણે ધોરણ 12માં 10મો પાઠ યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ જે અધૂરો છે એના વિશેની માહિતી મેળવીશું. આગળના વિડીયોમાં આપણે જોયું કે કૌરવોના મૃત્યુ પછી પાંડવો બધા બેઠા છે. યુધિષ્ઠિર છે એને હવે આ રાજમુગટ ઉપર જે કલંક લાગ્યું છે, જે લોહીથી ખરડાયેલો છે એવો રાજમુગટ પહેરવો નથી. એના માટે એ વિષાદમાં છે. ત્યારે બધા વારાફરતી નારદ, પછી ત્યારબાદ અર્જુન, ભીમ, સહદેવ, નકુલ, વ્યાસ આ બધા એમને સમજાવવાની કોશિશ કરે, પણ તે આ વિષાદમાંથી બહાર નીકળતા નથી. છેલ્લે આપણે જોયું હતું કઠિયારો ઝાડ કાપે એમાં કઠિયારાનો વાંક કે કુહાડીનો, આવું ભીમ બોલે છે. ત્યારે યુધિષ્ઠિર એમ કહે છે કે પરમેશ્વરની ઈચ્છા છે એમ સમજીને શું આપણે તત્વજ્ઞાન જ કર્યા કરશું? આપણે શું પરમેશ્વરની ઈચ્છા છે તો એમ સમજીને આપણે હું સંહાર જ કર્યા કરશું? ત્યારે પાંચાલી બોલે છે, પાંચાલી એટલે દ્રૌપદી, કે બહુ થયું, જુગ જૂની ક્ષમાને શાંતિની વાતો જ કરો છો. તો ભરી સભામાં જે મારું અપમાન થયું હતું, દુશાસન ભરી સભામાં તમારા દેખતા મને ખેંચી લાવ્યો હતો, ત્યારે તો ભગવાને લાજ રાખી. આપણે સૌ જાણીએ છીએ મહાભારતનો એ પ્રસંગ કે જ્યારે પાંડવો છે એ યુદ્ધમાં બધું હારી ગયા છે, દ્રૌપદીને પણ એ દાવમાં લગાવી દીધી છે. ત્યારે દુશાસન છે એના વસ્ત્રાહરણ કરે છે. એટલે દ્રૌપદી અહીંયા બોલે છે કે દુશાસન મને ભગવાને મારી લાજ રાખી, નકર મને ન વસ્ત્રી કરત. હજી તમારે એને અમરપદ આપવું છે, તમારે એને ક્ષમા આપવી છે, આવું દ્રૌપદી બોલે છે. અને વળી આગળ બોલે છે કે ભીષ્મ પિતા અને દ્રોણની હાજરીમાં તમારી સામે સમ્મુખ એટલે સામે સાથળ ખોલીને જે યુધિષ્ઠિરેની હાજરીમાં દુર્યોધને જે અપમાન કર્યું હતું, તો ત્યાં ભીમની ગદા પડવી જ જોઈએ. આવી વાતો દ્રૌપદી કરે છે. પછી વળી યુધિષ્ઠિર એનો જવાબ આપે છે કે ના પાંચાલી, કઠણ કાળજું કરીને કહું છું કે 100 વાર ના. હજી એને ક્ષમા ન કરવી એવી વાત કરે છે, ક્ષમા આપવી એવી વાત કરે ત્યારે કહે છે કે ના, ગદા ન પડવી જોઈએ. પછી વળી આગળ કહે કે તમારું અપમાન મને સળગાવી દે છે. આપણી ગદાએ દુર્યોધનની સાથળના ટુકડા કર્યા કે દુશાસનના શરીરનો વિનાશ કર્યો, પણ એથી શું વળ્યું? આ વાક્ય છે એ સંયુક્ત સંકુલ વાક્ય બને છે. યુધિષ્ઠિર કહે છે કે ગદા પડી દુર્યોધનના સાથળ ઉપર, દુર્યોધનની જાંઘ ઉપર, અને દુશાસનના શરીરનો વિનાશ થયો. બધી વાત સાચી. દુર્યોધનને દુશાસન આપણી વચ્ચે નથી, શરીરથી આપણે એને દૂર કર્યા, પણ એની વૃત્તિ, અત્યારે એનું અભિમાન, જે ક્રૂરતા બમણા વેગથી સમાજમાં ફેલાઈ જશે. આપણે તો દુર્યોધનની અભિમાન વૃત્તિ સાથે અને દુશાસનની નિર્લજ્જતા સામે લડવાનું હતું, પણ એના શરીર સાથે લડી બેઠા. ત્યારે દ્રૌપદી કહે છે કે સ્ત્રીનો કોઈ ચોટલો પકડે તો પિતામહ હોય કે પરમેશ્વર એની સાથે યુદ્ધ કરવું જ જોઈએ. આવું શાસ્ત્રોનું વચન છે. એટલે કે સ્ત્રીઓનું અપમાન સહન ન થાય, સ્ત્રીઓનું અપમાન કરે તો એને સજા મળવી જ જોઈએ. આવી વાત દ્રૌપદી કરે છે. ત્યારે યુધિષ્ઠિર કહે છે કે દ્રૌપદી, આ બધું વાત સાચી, પણ અત્યારે યુદ્ધમાં જે સ્ત્રીઓએ પોતાના વાલા પુત્રો, ભાઈ, પતિ ગુમાવ્યા છે, તો એ બધાની ચીસો શું તમે સાંભળી નથી શકતા? ધ્યાનથી સાંભળો. 10 દિશામાં એનો ઘોર આક્રંદ ગુંજે છે. એટલે વળી કહે છે કે તારી આંખોમાં જે આંસુ છે એને તું, તારા દુઃખને તું ગાયા કરીશ, આમ સતત આગ વરસાવ્યા કરીશ. અત્યારે આખો સંસાર પ્રજ્વળી ઉઠ્યો છે, એટલે કે આ કરુણ ચીસોથી એ બળી રહ્યો છે. તો તારી આંખમાં જો અમી હોય તો આ બળતી જે ઝાડ છે ને ઠાર. એટલે કે હજી પણ જો તારેમાં 2-3 એવી કોઈ દયા જેવું હોય તો તું દયા દાખવ. ત્યારે વળી દ્રૌપદી બોલે છે કે સંસારને બાળી રહેલો દાવાનળ, દાવાનળ શબ્દ છે શબ્દ સમૂહ, જંગલમાં લાગતી આગ એટલે દાવાનળ. કે આવો દાવાનળ બળી રહ્યો હોય, સંસારમાં દાવાનળ લાગ્યો છે, તો આવા પાપીઓનું લોહી છાંટીએ તો જ એ દાવાનળ બુઝાઈ જાય. અને આવા ત્રાહી પોકાવનારા કેટલાય લોકો ઉપર જે જુલ્મ ગુજારે છે એવા પાપીઓનો નાશ થવો જ જોઈએ, તો જ પ્રજાને શાંતિ મળે. આ વાક્યમાં પોકારવનારા ભવિષ્ય કૃદંત બને, નાર પ્રત્યે લાગ્યો ભવિષ્ય કૃદંત. યુધિષ્ઠિર કહે છે કે ભૂલો છો, એનું લોહી રેડીને આગ શાંત નથી થઈ, ઉલટામાં બળતામાં ઘી હોમવું છે. બળતામાં ઘી હોમવું, રૂઢિપ્રયોગ, સગડામાં વધારો કરવો. જ્યારે દ્રૌપદી એમ કીધું કે દાવાનળ લાગ્યો છે સંસારમાં, તો પાપીઓનું લોહી છાંટીએ તો બુઝાઈ જાય. એટલે યુધિષ્ઠિર કહે છે કે ના, લોહી રેડીએ તો ઉલટાનું બળતામાં ઘી હોમવા જેવું થાય છે. મારામારી કરવી હોય
અને અશાંતિ ફીટાડવી હોય ત્યારે સ્મશાનની શાંતિ મળે છે. અશાંતિ જે ફેલાયેલી હોય તો ચારે બાજુ યુદ્ધ કરો એટલે સ્મશાન વચ્ચે શાંતિ ફેલાઈ જાય છે. અને અત્યારે જે ચીસો પડે છે, જે શોકની રડારો સંભળાય છે, કાનના પડદા ફાડી નાખે એવી આ ચીસો સંભળાય છે. એટલે કે યુધિષ્ઠિર વિષાદમાં ઘેરાયેલા છે, એટલે એમને એકને જ આ બધું સંભળાય એવું અહીંયા બતાવવા માંગે છે. ભીમ હવે બોલે છે કે ના બોલું ક્યારનોય મનમાં વિચારું છું પણ રહેવાતું નથી. તમે જે ચર્ચા કરો, તમે જે દલીલ કરો છો એની સામે મારે જવાબ આપવો જ પડે છે. કે આપણે આમનામ બેઠા રહ્યા હોત, દુશ્મનોને ફાવે તેમ કરી દીધું હોત તો શું સંસારમાં શાંતિ જળવાત? ત્યારે યુધિષ્ઠિર વળી કહે છે કે 2 પહાડ વિના કદી પ્રતિધ્વનિ સંભળાતો નથી. એટલે કે પડઘો સંભળાતો નથી. આપણે ઘણીવાર આપણો અવાજ આપણે જે પડઘા પડે છે તો સામે એવો કોઈ પ્રતિધ્વનિ સંભળાય ક્યારે? તો કે 2 એવી વસ્તુ સામે હોય ત્યારે પ્રતિધ્વનિ સંભળાય. એટલે અહીંયા કહે છે કે 2 બાજુ જો બેયનો વાંક હતો ત્યારે આ યુદ્ધ થયું એવું કહેવા માંગે છે. પાપનો પણ 2 પક્ષ વગર પડકો પડતો નથી. બેસી રહેવાનું બન્યું હોત તોય બસ હતું. ઊભા થઈને માથું ઊંચું કર્યું એટલે પાપ આપણી સાથે અથડાયું. પડઘાની પરંપરા ચાલુ થઈ. અવાજોથી આખો સંસાર ગુંગળાઈ રહ્યો છે. કે યુદ્ધ એક પછી એક, મેં આગળ કીધું હતું એમ તમને કે એક પેઢી પછી બીજી પેઢી એમ યુદ્ધ ચાલ્યા જ કરે છે, એમ વેર ચાલ્યા જ કરે છે. અહીંયા પણ એ જ વાત સમજાવવા માંગે છે. ભીમ આગળ કહે છે કે થવાનું હતું તે થઈ ગયું, હવે શું? હજી ભીમ આગળ બોલતા કહે છે કે 12 વર્ષ વનમાં ભયમાતા જે વિતક એટલે મુશ્કેલીઓ વીતેલું, એની સામે પછી રાજ આપણને મળ્યું છે. કેટલી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો ત્યારે આ રાજ આપણે અત્યારે ભોગવવા તૈયાર થયા છે, આપણને અત્યારે મળ્યું છે. પછી જે યોદ્ધાઓ છે એના નામ છે જટાસુર, ચિત્રસેન, કીચક, એ બધા મરી ગયા. એ દ્રશ્યો નજર આગળ તરવરે છે. સુયોધન એટલે દુર્યોધનનું એક નામ છે કે માથામાં લાત મારેલી, દુખાવો હજી મારા પગમાં થાય છે. કાલ સુધી વિતકના વાદળ ઝઝુમતા હતા. ગઈ ગુજરી ભૂલી જાઓ અને નિરાતે યુદ્ધ પછી જે રાજપાટ મળ્યું છે તો એ ભોગવો. ત્યારે યુધિષ્ઠિર બોલે છે કે તું વરુની ભાષામાં કેમ વાત કરે છે? વરુ એક હિંસક પ્રાણી, કોળિયા અન્ન માટે વાઘવરુ કેટલી મારફાળ કરે છે. એટલે કહે છે કે અહીંયા એક કોળિયો અન્ન જોઈએ છે તોય વાઘ અને વરુ ઝઘડે છે. એમ આપણા રાજપાટ માટે આપણે ઝઘડા. પેટ તો એક છે પણ આપણા પેટ માટે આવડું રાજની શી જરૂર છે? ત્યારે પાંચાલી આગળ કહે છે, યુધિષ્ઠિર હજી આગ્રહ નથી મૂકતા એટલે સેજ ઠંડી પડીને કહે છે કે ધર્મરાજ, યુધિષ્ઠિરનું એક નામ છે ધર્મરાજ, દૈતવનમાં આશ્વાસન આપતા હતા તે ભૂલી ગયા. દૈતવન જ્યારે 12 વર્ષનો વનવાસ ગાળતા હતા ત્યારે યુધિષ્ઠિર હિંમત આપતા હતા કે હમણાં 12 વર્ષ પૂરા થઈ જશે, આપણું ઇન્દ્રપ્રસ્થનું રાજ આપણે પાછું લઈ લઈશું. આવી રીતે વનવાસનું દુઃખ છે એ વિસારે પડાવતા હતા, એટલે કે વનવાસનું દુઃખ ભૂલાવવા માટે હિંમત આપતા હતા. ત્યારે યુધિષ્ઠિર કહે છે કે મારા વાકે જ આ બધું થયું છે. હું યુદ્ધમાં આગળ થયો ન હોત તો આવું ક્યારેય ન બનત. નકુલ કહે છે કે ધર્મરાજ, તપસ્વીઓના જીવનમાં પણ કંઈ ને કંઈ પ્રાણીનો વિનાશ હોય જ છે. જે તપ કરતા હોય, યુધિષ્ઠિર વનમાં જવાની વાત કરે છે, હું એકલો જ વનમાં જઈશ. ત્યારે નકુલ કહે છે કે ધર્મરાજ, તપસ્વી લોકોના જીવનમાં પણ કોઈને કોઈ રીતે અજાણતાય કોઈને કોઈ પ્રાણીનો નાશ થતો જ રહે છે. ત્યારે અર્જુન કહે છે, અરે બધા પ્રાણી નબળા પ્રાણીઓ પર જીવી ગુજારો કરે છે. નબળા વિશેષણવાચક શબ્દ છે. નોળિયો ઉંદરને મારે, બિલાડી નોળિયાને, કૂતરો બિલાડીને, વરુ કૂતરાને અને માણસ વળી બધાને. આવી રીતે આખી જીવનચક્ર ચાલુ રહે છે. તાપસો પણ વધ વિના પ્રાણ ટકાવી ન શકે. તાપસો એટલે કે તપસ્વી લોકો. પોપચા બીડાય એમાં જેની ડોક મરડાઈ જાય એવા સૂક્ષ્મ કલ્પનામાં ન આવી શકે આવા કેટલાય જંતુઓ છે. માટે મોટાભાઈ, મારું માનો તો જેવું સર્જાયું એમાં જ રહેવામાં માલ છે, બધું બરાબર છે. આપણે પણ અજાણતા કેટલાય એવા સૂક્ષ્મ જીવજંતુ ધ્યાન વગર આપણાથી પણ મરી જાય છે. તો કલ્પના ન કરી હોય એવા અસંખ્ય જીવજંતુઓ જેની આંખ પણ નથી ખુલી એવા જીવજંતુઓનો પણ આપણાથી વિનાશ થઈ જાય છે. ત્યારે યુધિષ્ઠિર કહે છે કે અર્જુન, તું શસ્ત્ર ઝાલી જાણે, તારે શાસ્ત્રની તને ખબર ન પડે. વૃદ્ધોના ચરણ તે સેવ્યા નથી. એટલે ભાતૃસ્નેહથી તું મને આ બધું કહે છે, બધું ખબર છે. ભીમસેનનામાં અડગ બળ છે એ મને ખબર છે. તારી બુદ્ધિમાં શંકા લાવવાનો મને અધિકાર નથી. લોહીનો લાલ રંગ છે એ કલંક મળવાને બદલે તું એનો ચળકાટથી મોહી ગયો છે. પછી કહે છે તો તમે તમારે મજાથી રાજ કરો, આશાઓ સંતોષો, પણ મારી ઉપર એક ઉપકાર કરો કે મને જંગલમાં જવા દો. જંગલમાં જઈને પોતે ભટકશે, યુગોથી ઊભેલા વૃક્ષોને પૂછશે અને જગતમાં શાંતિ સ્થાપવાની કોઈ જડીબુટી છે? પર્વતના હૃદયનું દર્દ વહેતા ઝરણાની સાથે સંસારનું દુઃખ રડીશ અને સાગરનો વડવાનલ બુજાવવા જતી સરિતાઓને પૂછીશ
કે સંસારનો દાવાનળ સમાવવા જેટલું પાણી તેમની પાસે છે. અહીંયા 2 માર્કનો એક પ્રશ્નનો જવાબ બને છે, પોતાનું શેષ જીવન વનમાં ગાળી યુધિષ્ઠિરને શું કરવું છે. તો આ 2-3 પંક્તિમાં જે છેલ્લી 2-3 લીટી છે કે જંગલ જંગલે ભટકીશ, ત્યાંથી એનો જવાબ શરૂ થાય છે. જંગલમાં જઈને પોતે રખડશે, વર્ષો જૂના જે ઝાડ છે એની પાસે આ જગતમાં શાંતિ સ્થાપવાની જડીબુટી માંગશે, પર્વતના હૃદયનું દર્દ જે ઝરણાઓ ગાય છે એની પાસે સંસારનું દુઃખ પોતે ગાશે, અને સાગરનો વડવાનલ શબ્દ સમૂહ, દરિયાના પેટાળમાં ભારેલો અગ્નિ એટલે વડવાનલ, દરિયાના પેટાળમાં જે અગ્નિ સળગે છે એને વડવાનલ કહેવાય. એટલે અહીંયા કહે છે કે સરિતાઓને પૂછીશ જે સાગરનો વડવાનલ બુઝા જાય છે કે સંસારનો દાવાનળ સમાવી શકાય એટલું પાણી તમારી પાસે છે. હવે વ્યાસ છે, વેદવ્યાસ, એ બોલે છે કે સંન્યાસની ધૂન શેની લાગી છે, દંડ એ જ ક્ષત્રિયનો ધર્મ છે, કે દંડ આપવો એ જ સાચા ક્ષત્રિયની એક શાન કહેવાય. મુંડન નહીં, માથું નમાવવું એ ક્ષત્રિય માટે શરમજનક છે. વળી કહે છે કે રાજા શોક ન કરો, જેમ મારું થાય એવું બીજાનું થાય એમ સમજો તો બધી વિટંબણા એટલે મુશ્કેલી પૂરી થઈ જાય. યુધિષ્ઠિર કંઈ બોલતા નથી પણ વિચાર કરે છે. ત્યારે કહે છે કે ક્ષત્રિય ક્ષય્યામાં મરે તો અધર્મ કહેવાય, એનું મોત તો સમ્રાગણમાં જ શોભે. સાચો ક્ષત્રિય એને જ કહેવાય કે જે રણભૂમિમાં લડતા લડતા મોતને ભેટે. ત્યારે યુધિષ્ઠિર કહે છે કે મારું મોત એમ થયું હોત તો સારું હતું, મેં તો મોત કરાવીને ઊભો છું, હું બીજાને મારીને અત્યારે રાજમાં ઊભો છું. અર્જુન બોલે છે યુધિષ્ઠિરને કોઈ પત દેતા નથી, પત એટલે કે યુધિષ્ઠિરને કોઈ મચક દેતા નથી, દલીલબાજી ચાલુ જ છે. હવે શ્રી કૃષ્ણને કહે છે અર્જુન, યદુવીર, મને કુરુક્ષેત્રમાં લડાઈને રંગે ચડાવ્યો, પણ હવે આ કામ વસમું છે, 2-3 ગીતા ગાશો ને તોય સમજે તો ભલા, કે યુધિષ્ઠિર હવે કોઈ પણ રીતે સમજશે નહીં. જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન લડાઈ લડવાની ના પાડે છે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને ગીતા સંદેશ આપેલો. એટલે અહીંયા કહે છે કે મને તો તમે લડાઈના રંગે ચડાવ્યો તો એક ગીતા સંભળાવીને, અત્યારે 2-3 ગીતા ગાશો ને તો યુધિષ્ઠિરનું દુઃખ પૂરું થશે નહીં, તો એ સમજશે નહીં. હવે યુધિષ્ઠિર કહે છે કે હું શ્રી કૃષ્ણને જ પૂછવા માગું છું કે આટલો મોટો સંગ્રામ થયો તો પોતે કેમ શસ્ત્ર પકડ્યું નહીં. યુધિષ્ઠિર શ્રી કૃષ્ણને હવે દલીલ કરવા તૈયાર થઈ ગયા છે શ્રી કૃષ્ણ સાથે. આખા યુદ્ધમાં ક્યારેય શ્રી કૃષ્ણએ શસ્ત્ર પકડેલું નથી. એટલે અહીંયા કહે છે કે એવડો મોટો સંગ્રામ ખેલાઈ ગયો, પોતે કેમ શસ્ત્ર ક્યારેય ન ઉપાડ્યું. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે મારા હાથે ક્યાં ઓછું થયું છે. આપણે સૌ જાણીએ છીએ કે મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણએ પણ ઘણીવાર છળકપટ કરેલું છે. એટલે અહીંયા કહે છે કે મેં ઘણું કર્યું છે, તમે જ્યારે જુગારમાં હારી ગયા હતા ત્યારે શું હોશિયાર હતા, આવું કેમ સમજતા વાર લાગો છો. સંસારમાં રહીને તમે જુગાર જે રમ્યા હતા તો ત્યારે તો બહુ મોટું તમને મજા આવતી હતી, તો તમે ત્યારે કેમ કંઈ સમજ નથી પડતી કે હારી જશું તો શું થશે. ત્યારે અત્યારે શું જ્ઞાન દેવા બેઠા એવું કહેવા માંગે છે. યુધિષ્ઠિર કહે છે કે એટલે. ત્યારે પાંચાલી કહે છે કે બધાય મહાશતરંજના શોખઠા છો. મહાશતરંજ, ભગવાન શતરંજ બિછાવીને આપણને શોખઠા રૂપે ચલાવે છે, આવું અહીંયા કહેવા માંગે છે. યુધિષ્ઠિર કહે છે કબૂલ, કે મને એ કબૂલ છે, ભગવાનના ઈચ્છાથી હું હવે કામ કરીશ, ને તેથી તો આજે હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું. શાંતિનો વિશેષણવાચક શબ્દ ખેલવા કૃદંત. આખું વાક્ય છે હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું. વિરોધી વાક્ય હું અશાંતિનો દાવ ખેલવા નથી બેઠો, આવો એનો જવાબ બનશે. હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું એનો વિરોધી વાક્ય હું અશાંતિનો દાવ ખેલવા બેઠો નથી. હું શાંતિ, સમાજમાં શાંતિ સ્થપાય, સંસારમાં શાંતિ સ્થપાય એ માટે હું મારું સર્વસ્વ હોડમાં મૂકવા તૈયાર છું. શાંતિ જીતે છે, યુદ્ધ નહીં. એટલે આવી રીતે હાથે કરીને આપણે શાંતિનો દાવ છે એ જન્મારો જીતવા માટે જરૂરી છે, આવું યુધિષ્ઠિર દલીલ કરે છે. હવે પાંચાલી બોલે છે હોડ બકો એમાં આપણને ગણશો નહીં. એકવાર તો ભગવાનને લાજ રાખી છે. હોડ બકો, હોડ એટલે શરત. જ્યારે દ્રૌપદીને જુગારમાં દાવ પર લગાવેલી, એટલે અત્યારે કહે છે કે હોડ શરત જે કાંઈ કરો છો ત્યારે મને હવે આમાં ગણતા નહીં. ભગવાને એકવાર મારી લાજ રાખી, બીજી વાર ભગવાન મારી સહાય કરશે નહીં. ત્યારે શ્રી કૃષ્ણ બોલે છે કૃષ્ણા ગંભીર. કૃષ્ણા દ્રૌપદીનું એક નામ છે કે શાંત થા, પજવણીનો સમય નથી. તમે નકામાં ખાંડ ખાઓ છો, એક સ્વપ્ન પ્રસાર થઈ ગયું એને પકડી રાખવા માંગો છો, જે થઈ ગયું એને ભૂલી જા, એવું દ્રૌપદીને કહેવા માંગે છે. જે ગયા તેને પાછા બોલાવવાનો વિચાર નથી ને, મારું માનો તો કૌરવો મર્યાનો શોક છોડી દો. આ વાક્ય છે મારું માનો તો કૌરવો મર્યાનો શોક છોડી દો.
અહીંયા સંયુક્ત સંકુલ વાક્ય બને છે તો સંયોજકથી જોડાણું છે. યુધિષ્ઠિર કહે છે કે અરે કોણ મર્યું? આ રહ્યો દુર્યોધન, રાતી આંખે મારી સામે જોવે છે, જાણે આખા જગતનો ક્રોધ મારી પર ઠલવવા માંગે છે. રણ મેદાનમાં તો એના પ્રેત પડ્યા, એટલે કે શરીર ફર્યા છે, આગળ પાછળ જીવતા ફરે છે. હજી પણ પોતે વિષાદમાં ઘેરાયેલા છે. કૌરવો જાણે એની આજુબાજુ હોય એવું એ વિષાદથી બોલે છે અને કહે છે કે મારી આજુબાજુ બધા જીવતા ફરે, મારે એને ભેટવું છે. હથિયાર અને બખ્તર પાછળ જે માનવ હૃદય છે એને હું સ્પષ્ટ જોઉં છું. અભિમાન એનું જે હતું એ અભિમાનની પાછળ પણ એક માનવ હૃદય એમાં હતું જ. હથિયાર સાથે અથડાયા, માંસ સાથે લડ્યું. મારે હૃદયની લડાઈ આદરવી છે કે મારે હૃદયને હૃદયથી જીતવું છે. દુનિયાઓ વળોટીને કૌરવો ક્યાંય પણ ચાલ્યા જશે, હું પણ પાછળ જઈશ. હું યુદ્ધ સાથે યુદ્ધ કરીશ, એટલે કે હું એના હૃદય સાથે હૃદયથી લડીશ, એટલે કે એની લાગણીઓ ઉપર હું વિજય મેળવવા પ્રયાસ કરીશ. આપણે પોતાના પાપે આખો સંસાર યુદ્ધથી પીડાયા કરે છે, તો એ યુદ્ધને, અશાંતિને આપણે મહાત કરવી છે. એટલે મારે દુર્યોધનને કહેવું પડશે. હવે અહીંયા અધૂરું વાક્ય રહી જાય છે. ત્યારે શ્રી કૃષ્ણ એને અટકાવતા બોલે છે, એટલા યુદ્ધ વિષાદમાં ઘેરાયેલા છે કે જાણે કૌરવો એની આસપાસ છે અને કૌરવો સાથે વાતો કરતા હોય એવી રીતે યુધિષ્ઠિર બોલે છે. એટલે શ્રી કૃષ્ણ વચ્ચેને રોકે છે કે અત્યારે હવે અહીં જ નવવિધાનના બીજ નાખો તો સારું છે. અત્યારે અહીં જ નિપાત બન્યું, નવવિધાનના બીજ નાખો તો નિપાત બન્યું. નવવિધાન એટલે નવું સર્જન કરવા હવે તૈયાર થઈ જાઓ, આવું શ્રી કૃષ્ણ બોલે છે. યુધિષ્ઠિર કહે છે કે મહાવિનાશના ખાતરમાં બીજ શું ઉગવાનું હતું? લોહી પીને ઉછરેલા છોડ અમૃત ફળ ઓછા આપવાના હતા. લોહી અને આંસુના ઝાપટાથી માનવતાની સંસ્કૃતિનો ફાલ બગડી જશે ઉલટો. એટલે યુધિષ્ઠિર કહે છે કે મહાવિનાશનું ખાતર નાખીએ તો કોઈ સારા ફળ એમાં પાકશે નહીં. લોહી પીને જે ફળ ઉછરેલા છે એ ફળ છે કંઈ અમૃત સમાન મળશે નહીં. લોહી અને આંસુના જે વરસાદ થયો છે એનાથી માનવતાનો ફાલ જે છે, માનવતાની સંસ્કૃતિ બગડી ગઈ છે. શ્રી કૃષ્ણ ધર્મરાજાને શાંત પાડતા કહે કે ભૂતકાળ છે બિચારો તમારી આગળ કાંપે છે, દયા કરો. કે ભૂતકાળમાં જે થઈ ગયું એને તમે વારે વારે વર્ણન કરો છો, તો ભૂતકાળની ઉપર દયા કરો અને ભવિષ્યમાં જે અવનવી આશાઓ સ્મિતપૂર્વક તમારી તરફ આવે છે એને નિરાશ ન કરો. એટલે અહીંયા શ્રી કૃષ્ણ એવું કહેવા માંગે છે કે ભૂતકાળને ભૂલી જાઓ અને ભવિષ્યનું સ્વાગત કરો. યુધિષ્ઠિર કહે છે કે હાય નિરાશા, તો સૃષ્ટિક્રમમાં યુદ્ધ વૃથા આવ્યું છે, એમ બ્રહ્માની પણ ભૂલ થવા સંભવ છે ખરો? તો ત્યારે કહે છે કે જે કાંઈ થયું છે એ ભગવાનની ઈચ્છાથી થયું છે. તમે તો માત્ર એક એના હાથના રમકડા છો. તમારી પાસે કરાવેલું છે, સૃષ્ટિક્રમમાં નક્કી જ હતું કે યુદ્ધ થશે. વૃથા એટલે નકામું. તો બ્રહ્માએ આ જે કાંઈ રચના કરી છે, તો એ બ્રહ્માએ રચના કરેલી ત્યારે જ આ નક્કી હતું કે યુદ્ધ થશે. તો કાંઈ બ્રહ્માની ભૂલ નથી થઈ. યુધિષ્ઠિર કહે છે કે ફરીથી માનવતાના આવા તાંડવ ન જોવા પામે એ જ યુદ્ધનો, જગતનો વિકાસક્રમ હેતુ હોઈ શકે. હવે અહીંયા શ્રી કૃષ્ણ એને કહે છે કે જુઓને, અત્યારે સુંદર નવું ચણતર અબાધિત રચી શકાય. બધા ઝાડી સાખરા દૂર થયા છે. યુદ્ધ દ્વારા માનવતાએ પોતાનો કચરો ફેંકી દીધો છે. અબાધિત એટલે કોઈ બાધા વગરનો. કે હવે જે ઝાડી ઝાખરા હતા, એટલે કે કૌરવો હતા, જે દુશ્મનો હતા, જેની વેરવૃત્તિ હતી, એ બધું યુદ્ધથી, માનવતા હતી એનામાં જે કચરો હતો એ કચરો ફેંકાઈ ગયો છે. હવે માનવતાથી અબાધિત નવું ચણતર કરો, એટલે કે નવા રાજની સ્થાપના કરો. યુધિષ્ઠિર કહે છે કે કચરો તો એકવાર સર્જનહારની અંગુલીનો સ્પર્શ થાય. પરમેશ્વરની ભૂલ સુધારવાનું માણસ માથે લે. એટલે કે પરમેશ્વરની ભૂલ સુધારવાનું કૃદંત બન્યું કે પરમેશ્વરની ભૂલ થઈ તો માણસ માથે લઈ શકે. ભગવાને ભલે ભૂલ કરી, પણ માણસ ભૂલ કરે છે તો કરે, પણ ભગવાનની ભૂલ ક્યારેય થાય નહીં. પરમપિતાનો આશીર્વાદ દેતો મીઠો હાથ એકવાર ઉપર ન હોય તો શું એને ન પૂજવા? આપણે ભગવાન ક્યારેક આપણું કોઈ કામ ભગવાનની મરજીથી નથી થયું તો આપણે શું ભગવાનની ભક્તિ છોડી દેવી? એકવાર કદાચ આપણી ભક્તિમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો ભગવાન આપણું કામ ન કરે, ભગવાન આપણી કોઈ મુશ્કેલી દૂર ન કરે, તો શું આપણે એની પૂજા કરવાનું છોડી દેવાનું? એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે પિતાની નજરમાં સૌ સરખા છે. રાત્રિના તારાને તરણા સામે હસવાનો અધિકાર નથી. રાત્રિનો જે તારો છે એને તરણું, જે અંધારામાં ઉગેલું તરણું છે એની સામે હસવાનો અધિકાર નથી. કારણ કે સૂરજ આવશે એટલે તારાને પણ અદૃશ્ય થવું પડશે. એટલે કહે છે કે મહાન પ્રતાપી કોઈ પણ આવે તો નાના નાના આવા તારાઓ અસ્ત થતાં વાર નથી લાગતી. અર્જુન કહે છે કે પણ હવે પ્રજાને આવી દશામાં મૂકીને શું છૂટા થઈ જવું ઉચિત છે? અત્યારે પ્રજા છે નોંધારી છે, પ્રજાને આપણે આવી રીતે રખડતી રઝળતી ન મૂકી શકીએ. પ્રજાને અત્યારે રાજાની જરૂર છે.
તો આપણે પ્રજાને આ દશામાં મૂકીને વનમાં ન જઈ શકીએ. ત્યારે યુધિષ્ઠિર કહે છે કે હા, પ્રજાનો સેવક બનીશ, ચાકર થઈને રહીશ, પણ સિંહાસન ઉપરથી સેવા નહીં કરું. ભીખું થઈને રખડીશ અને મારી પૂરેપૂરું ભાન પામીશ. કેટલાએ પોતાના વહાલા ગુમાવ્યા, કરુણ વિલાપો આ કાને સાંભળીશ. મારા એકને કાજેરે સુત વિયોગે આજે રે માળી કંઈક જુરી મરે. એટલે કહે છે કે અત્યારે મારા કારણે હું સમાજમાં લોકોનું, પ્રજાનું ધ્યાન રાખીશ, પ્રજાનો સેવક બનીને, સિંહાસન ઉપર બેસીને નહીં, અને હું રાજસિંહાસન ભોગવીશ નહીં, પણ વનમાં રહીને આ પ્રજાનું સેવક બનીને એની સેવા કરીશ. વળી કહે છે કે મને એવા વિલાપો સંભળાય છે, મારા એક માટે થઈને કેટલીય માળીઓએ પોતાના પુત્રને ગુમાવ્યા. સુત વિયોગે, સુત એટલે પુત્ર, પુત્રના વિયોગમાં કેટલીય મા આજે રડે છે, આ એક મારા રાજપાટને કારણે. યુધિષ્ઠિર છે અત્યંત શોકને કારણે બેભાન થઈ જાય છે. વ્યાસ છે ઊભા થાય છે, કમંડળમાંથી પાણી છાંટે છે, બેબાકડા બનીને ભાનમાં આવે છે, ભાનમાં લાવવા એને પ્રયાસ કરે છે. પાંચાલી, અર્જુન, ભીમ યુધિષ્ઠિરને આ વિષાદમાંથી બહાર કાઢવા કંઈ પ્રયાસો બધા કરે છે. ભીમ બોલે છે કે પાપી તો હું જ હતો, ઝેરનું પૂતળું. હવે બધા પોતપોતાને આ યુદ્ધ માટે દોષી ગણાવવા લાગી જાય છે. અર્જુન બોલે છે કે મને મારા ગાંડીવનું અભિમાન હતું, ગુમાનમાં હું સખણો ન રહ્યો. ગુમાન એટલે અભિમાન, કે અભિમાનમાં હું શાંતિથી ન બેઠો. ત્યારે પાંચાલી બોલે છે કે મારા જ પાપ પ્રકટ્યા, યુદ્ધ માટે હું જ કૂદાકૂદ કરતી હતી. ત્યારે સહદેવ કંઈ બોલતો નથી, માત્ર એક નિશ્વાસ નાખે છે. નકુલ કહે છે કે આ શું છે બધું? શ્રી કૃષ્ણ પણ છેલ્લે અંતે એમ જ કહે છે કે એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું, એટલે કે અહીંયા વાક્ય અધૂરું રહી જાય છે કે એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું સાચું જ છે, કે યુધિષ્ઠિર કહે છે એ બરાબર જ છે કે યુદ્ધ થવું ન જોઈએ. આવી રીતે બધાએ પોતપોતે અંતે છેલ્લે પોતપોતાને દોષી ગણે છે, અને આ રીતે યુધિષ્ઠિરને વિષાદમાંથી બહાર કાઢવા કેટલાએ પ્રયત્ન કરે છે. હવે આપણે પ્રશ્નો જોઈએ. લખવા માટેના પ્રશ્નો છે, એમાં સવિસ્તર પ્રશ્નમાં યુધિષ્ઠિરનો યુદ્ધ વિષાદ નાટકના કથાવસ્તુને તમારા શબ્દોમાં આલેખો. સવિસ્તર 2 પ્રશ્ન લખવાના છે. પહેલો એમાં યુધિષ્ઠિરનો યુદ્ધ વિષાદ નાટકના કથાવસ્તુને તમારા શબ્દોમાં આલેખો. બીજો પ્રશ્ન છે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકના અંતની ચર્ચા કરો. આ પાઠમાંથી સવિસ્તર પ્રશ્ન દર વખતે એક પૂછાય છે જ, એટલે આ 2 પ્રશ્નો આપણે સવિસ્તર લખીશું. અને ઉપરના 3-4 વાક્યના જે પ્રશ્નો છે, યુધિષ્ઠિર લોહિયાળ વિજયનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવા માંગે છે, અને પોતાનું શેષ જીવન વનમાં ગાળી યુધિષ્ઠિરને શું કરવું છે, આ 2 પ્રશ્નો પણ લખવાના છે. એટલે કુલ 4 પ્રશ્નો આપણે લખીશું નોટમાં. હરિઓમ અસ્તુ.